હેલો ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ. કેમ છો બધા? મજામાં? આજે આપણે પાણીપુરીનું પાણી બનાવશું. પાણીપુરીમાં છે ને પાણી જ મુખ્ય વસ્તુ છે. પાણી જો સરસ હોય ને તો પાણીપુરી બહુ ટેસ્ટફુલ લાગે છે. તો બજાર જેવું જ ખાટું તીખું મીઠું પાણી બનાવવા માટેની રેસીપી આપણે આજ જોવાની છે. તો ચાલો જોઈ લઈએ તેના ઇન્ગ્રેડિયન્ટ્સ. જો પાણીપુરીનું પરફેક્ટ પાણી બનાવવા માટે મેં અહીંયા ફુદીનો લીધો છે, એક બાઉલમાં ધોઈ નાખ્યો છે. પછી જેટલો ફુદીનો લીધો છે એટલી જ ધાણા ભાજી લીધી છે, એને પણ ધોઈને રાખી દીધી છે. પછી લીંબુનો રસ લીધો છે, નાની વાટકી જેટલો. પછી ખાંડ લીધી છે. પછી તીખા લીલા મરચાના કટકા કરી લીધા છે. મરચા આપણે એકદમ તીખા લેવાના છે, તો જ પાણીપુરીનો ટેસ્ટ એકદમ સ્પાઇસી આવશે. પછી એક ટુકડો આદુનો લીધો છે અને એવરેસ્ટનો પાણીપુરી મસાલો છે એ લીધો છે. આ મસાલાથી પાણીપુરીનો ટેસ્ટ બહુ ફાઇન આવે છે. તો ચાલો આપણે બનાવીએ પાણીપુરીનું પરફેક્ટ બજારમાં મળે ને એવું જ પાણી. હવે છે ને આપણે એક મિક્સર જારમાં ફુદીનો, ધાણા ભાજી અને મરચું અને આ આદુનો કટકો આ બધું એક મિક્સર જારમાં લઈ લેશું અને એમાં છે ને થોડું પાણી એડ કરશું આપણે. અત્યારે પાણી થોડુંક જ એડ કરવાનું છે. આ પેસ્ટ બને ને એટલું જ પાણી એડ કરશું અને આને ક્રશ કરી લેશું. જો આપણું બધું ક્રશ થઈ ગયું છે. હવે છે ને આમાં આપણે બરફના 3-4 ટુકડા નાખી અને પાછું એને ક્રશ કરી લેશું. એટલે છે ને આપણું પાણીપુરીનું પાણી છે ને એકદમ સરસ ગ્રીન રહેશે. જો આપણું છે ને આ પેસ્ટ એકદમ સરસ તૈયાર થઈ ગઈ છે ક્રશ કરેલી. હવે એને આપણે એક તપેલીમાં કાઢી લેશું. હવે આ તપેલીમાં છે ને આપણે જેટલું પાણી બનાવવું હોય ને એટલું આપણે પાણી એડ કરી દેશું અને વ્યવસ્થિત એને મિક્સ કરી લેશું. હવે આ પાણીને છે ને આપણે ગાળી લેશું. આપણે પાણીનો મસાલો છે ને આ ગળાઈ જાય પછી કરવાનો છે. જો હવે આપણે એમાં 1 ચમચી નિમક એડ કરશું. પછી આ પાણીપુરીનો મસાલો છે, સ્પેશિયલ એવરેસ્ટ મસાલો છે, એ એડ કરશું. આનાથી છે ને બહુ સરસ ટેસ્ટ આવે છે. વ્યવસ્થિત મિક્સ કરી લેશું. આ જે એવરેસ્ટનો મસાલો છે ને એમાં સંચળ ને બધું હોય જ છે, એટલે આપણે સંચળ ને એવું બધું એક્સ્ટ્રા એડ કરવાની જરૂર નથી. પછી આપણે લીંબુનો રસ એડ કરશું અને આને સારી રીતે મિક્સ કરી લેશું. હવે છે ને ખાંડ છે. હવે જો આપણે તીખું પાણી જ બનાવવું હોય તો આપણે ખાંડને સ્કીપ કરવાની છે અને આપણે જો તીખું મીઠું મિક્સ પાણી બનાવવું હોય તો આપણે ખાંડ નાખવાની છે. જો ફક્ત તીખું જ પાણી રાખવું હોય તો આપણે ખાંડ નહીં નાખીએ. હવે છે ને અમારે તો અહીંયા અમે તીખું મીઠું મિક્સ જોઈએ છે અમારે, એટલે હું ખાંડ એડ કરું છું. જે પ્રમાણે આપણે ગળ્યું જોતું હોય એ પ્રમાણે ખાંડ એડ કરવાની છે. તો જો આપણું ખાટું મીઠું છે ને પાણીપુરીનું મસ્ત બજાર જેવું જ પાણી છે ને હવે રેડી થઈ ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં સર્વ કરશું, કાઢી લેશું એક બાઉલમાં અને ઉપરથી ધાણા ભાજીથી એને ગાર્નિશ કરશું. ગાઈસ, આપણું પાણીપુરીનું મસ્ત મજાનું તીખું મીઠું ખાટું મીઠું પાણી રેડી થઈ ગયું છે અને પાણીપુરીની પૂરી પણ રેડી છે. તો આ મારી રેસીપી તમને સારી લાગી હોય તો તેને લાઈક કરજો અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ફરી પાછા આપણે અવનવી રેસીપીઓ અને સ્વાદ સાથે મળશું. થેન્ક યુ ફોર વોચિંગ.